2022ની અંદર ખેડૂતોની આવક ડબલ થવાનું એક લક્ષ્યાંક નક્કી કર્યો સરકારે. આજની શું પરિસ્થિતિ છે? શું ખરા અર્થમાં એ પોસિબલ થયું છે અને નથી થયું તો તેના કારણો શું છે? 800 રૂપિયામાંથી 1200 રૂપિયા પહોંચતા મગફળીને 12 વર્ષ લઈ ગયા. તો સરકારની ખેડૂતલક્ષી એવી કોઈ રાજકીય ઈચ્છાશક્તિનો અભાવ છે કે જેના લીધે ખેડૂતો હેરાન થાય છે. તમને શું ત્રુટિ દેખાય છે અથવા તો શું લાગે છે, શું એવો બદલાવ કરવાની જરૂર છે કે જ્યાંથી આ જે ગ્રાહક અને ખેડૂત વચ્ચેનો જે ભાવનો બહુ મોટો તફાવત છે, જે ખેડૂતને નથી મળી શકતો, તે મળી શકે માટે શું થવું જોઈએ, શું કરવું જોઈએ? ખર્ચ 4 ગણો થઈ ગયો, દેણું 4 ગણું થઈ ગયું, પણ આવક ડબલ નથી થઈ શકી. આ સિસ્ટમની અંદર બદલાવ લાવવા માટે ખેડૂત તરીકે શું કરવાની જરૂર છે? માણસ માંદો પડે છે, તેને વીમો છે, દવાખાનામાં દાખલ થાય તેને કવરેજ મળે. ખેડૂતની વસ્તુનો કોઈ કવરેજ મળતું નથી. તમારા દીકરાને ખેતી કરાવવા માટે તમે ફિલ્ડમાં ઉતારો ખરા કે નહીં? એક ખેડૂત તરીકે શું કહેશો? નમસ્કાર, હું ભૂમિત. 2016ની અંદર ભારતીય જનતા પાર્ટી દ્વારા એક લક્ષ્યાંક નક્કી કરવામાં આવ્યું હતું કે વર્ષ 2022 સુધીમાં ખેડૂતોની આવક ડબલ કરવાનો એક લક્ષ્યાંક તેમના દ્વારા નક્કી કરવામાં આવ્યું. પરંતુ આજે જ્યારે 2026ના વર્ષની અંદર આપણે વાત કરી રહ્યા છીએ, ત્યારે શું ખરા અર્થમાં ખેડૂતોની આવક ડબલ થઈ છે? તો તેનો જવાબ કદાચ આંકડાકીય રીતે સરકાર પાસે હામાં હશે, પરંતુ વાસ્તવિક રીતે તાજેતરમાં લોકસભાની અંદર જે આંકડા રજૂ કરવામાં આવ્યા તે મુજબ ગુજરાત એ 8 રાજ્યોની યાદીમાં એક ખેડૂતની પ્રતિ માસ આવક માત્ર 12,500 નજીક છે. તમે વિચાર કરી શકો કે કેવી પરિસ્થિતિ છે. આજના આ વિડીયોની અંદર એ વિષય પર વાત કરવી છે ખેડૂત સાથે કે ખરા અર્થમાં આ વાયદો એ કેમ પરિપૂર્ણ નથી થઈ શક્યો, તેની પાછળના કેટલાક પરિબળો છે, તેની પાછળના ખેડૂતોની કઈ પ્રકારની ત્રુટિઓ છે કે પછી માત્ર સરકાર તરફી વાત છે કે શું, એ બધા જ મુદ્દાઓ પર વિશેષતઃ વાત કરવી છે. અને ખેડૂત એ આ મુદ્દે સ્પષ્ટતા સાથે વાત કરી શકે, કારણ કે જે સીધા ખેતી સાથે જોડાયેલા છે એ સાચી માહિતી આપી શકશે. મારી સાથે રમેશભાઈ પટેલ છે, જેને તમે અનેક વખત આપણા આ પ્લેટફોર્મ પર સાંભળી ચૂક્યા છો. રમેશભાઈ, આપનું સ્વાગત છે. રમેશભાઈ, જે રીતની આખી અત્યારની પરિસ્થિતિ છે, 2022ની અંદર ખેડૂતોની આવક ડબલ થવાનું એક લક્ષ્યાંક નક્કી કર્યો સરકારે. આજની શું પરિસ્થિતિ છે? શું ખરા અર્થમાં એ પોસિબલ થયું છે અને નથી થયું તો તેના કારણો શું છે? સૌપ્રથમ તો આપનું ભમિતભાઈ જાની અને આપનું પ્લેટફોર્મ સત્યાર્થ મંથન વારે જે કંઈ ખેડૂતોના મુદ્દાઓ, એમની તકલીફો અને જે કંઈ સાંપ્રત સમસ્યાઓ છે એના વિશે ઉજાગર કરે છે, એ બદલ ખૂબ ખૂબ આભાર. ખાલી 2022માં આવક ડબલ કરવાની વાત હતી, એ સિવાયની ખેડૂતલક્ષી ઘણી બધી વાતો, ઘણા બધા નિર્ણયો, ઘણી બધી જેને કહીને કે ચુનાવી જુમલાઓ જે હતા એ બધા જ મીણની જેમ ઓગળી ગયા છે. સૌથી જીતા પહેલાં જે કીધું હતું કે પહેલી જ મિટિંગમાં પહેલો જ ડિસિઝન, પહેલી જ કેબિનેટમાં અમે એ લઈશું કે અમે દેશના ખેડૂતોને દેવું માફ કરીશું, એ બધું હવામાં ઉગડી ગયું. 2017માં આવ્યા પછી 2016માં આમ તો જો કે દેશના દરેક કામ માટે 50 દિવસ માંગ્યા હતા, પણ હવે 2047 સુધી લાંબુ નાયડું છે એમ. એટલે ત્યારે તો આ કે જીવવા નથી, એટલે આ કે હિસાબ માંગવાના નથી, બરાબર. 2048 સુધી હતા, ત્યારે જે 40 થી 70ની વચ્ચેના છે કે હશે નહીં. 2016માં પાછું કીધું, કારણ કે 2019માં ચૂંટણી નવી આવતી હોય એટલે 2 વર્ષ અગાઉ બધી તૈયારી કરવી પડે કે 2022માં અમે ખેડૂતોની આવક ડબલ કરશું એમ. દેશના ખેડૂતોએ તનતોડ મહેનત કરી છે, પેટે પાટા બાંધીને કે પેટ ચીરીને પણ આ દેશના અન્નના અનાજ ભંડાર ભર્યા છે અને દેશને અનાજની બાબતમાં સ્વાવલંબન બનાવ્યો છે. એક સત્ય છે, એના માટે આપણે ખેડૂતોને વધાઈ દેવી પડે. પણ એની પાછળ પોતે જે ભોગ દીધો છે, પોતાનું જે ખર્ચ વધ્યો છે, પોતાની જે કંઈ આજીવિકાના 2 છેડા ભેગા નથી થયા, એ પણ વાસ્તવિકતા છે. ઉત્પાદન વધ્યું છે, પણ ઉત્પાદનની સાથે સાથે પોતાનું જીવન નિર્વાહનો ખર્ચ વધ્યો છે અને ખેતી કરવા માટેનો જે ખર્ચ વધ્યો છે એ બે એટલી ઝડપથી ને એટલી બધી કૂદકે ને ભૂસકે વધ્યો છે કે એની સામે ભાવ છે ને એ ગોકળ ગાયની ગતિએ વધ્યા છે. આજે પણ તમને ખબર છે અને બધાને ખબર છે. હા, એક ખરું કે જ્યાં સુધી રસોડે પહોંચતા સુધીમાં ભાવ વધી જાય છે, તો વચ્ચેની જે ચેઇન છે એની અંદર કોઈક તો એવી સરકારી નીતિ હશે જે સપ્લાય છે, વિતરણ છે, પ્રોડક્શન છે, એની અંદર કે જ્યાં ભાવ 3-4 ગણો થઈ જાય છે ઘરે પહોંચતા સુધીમાં. પણ તો એનો આખરી લાભ જે છે
જેના માટે વાયદો કર્યો હતો એને એ નથી મળ્યો, કે ભાઈ ભાવ ડબલ, આવક ડબલ નથી થઈ, ખર્ચ 4 ગણો થઈ ગયો, દેણું 4 ગણું થઈ ગયું, પણ આવક ડબલ નથી થઈ શકી. તમે કહ્યું ખર્ચ 4 ગણો થઈ ગયો પરંતુ આવક ડબલ નથી થઈ. મને આંકડા સાથે એક એક્ઝામ્પલ સાથે સમજાવો કે આજથી 10 વર્ષ પહેલાં, આપણે કોઈ સરકારના ઓલાથી નથી જવું, પરંતુ 10 વર્ષ પહેલાં મગફળીનો ભાવ શું હતો અને આજે તેલના ડબ્બાનો ભાવ શું છે. ત્યારે પણ મગફળીનો ભાવ અને તેલના ડબ્બાનો ભાવ કંઈક આવી જ રીતે હતો જેવો આજે છે. તો ખેડૂતના ખીચા સુધી એ લાભ કેમ નથી પહોંચી શક્યો? મગફળીનો, આપણે ગુજરાત છે, મગફળી, ઘઉં અને કપાસ આ 3 વસ્તુ ઉપર વધારે નિર્ભર છે. પછી જેમ વિસ્તાર ફરે તેમ એની ત્યાંના લોકોની, સ્થાનિક લોકોની જે કંઈ ખોરાકની પદ્ધતિ હોય, જરૂરિયાત હોય, અને સામે જમીનની અનુકૂળતા પ્રમાણે પાકો ફરતા હોય છે. તો મગફળી, કપાસ અને ઘઉંની અંદર 3ની અંદર જે ભાવ વધારો આવ્યો છે, આપણને ખબર છે કે 2014ની અંદર કપાસ એક વખત 1400 વયો ગયો હતો. બરાબર. 2014માં 1400 વયો ગયો હતો. જ્યારે સરકાર આ ન હતી 14-12ની વચ્ચે, ત્યારે 1400 માની લઈએ કે ચાલો કદાચ એ થોડોક જરૂર કરતાં ઝાઝો ઉછાળો આવ્યો હોય છે. એ 14થી લઈને 26 સુધીમાં કપાસ જે છે એ 1400માંથી 1600 પહોંચ્યો છે. જ્યારે માલ બજારમાં, ખેડૂતનો ખેતરમાં બહીનો પછી 3 મહિના કે 4 મહિના સુધીનો ભાવ છે ને તે આપણે ગણતા હોઈએ છીએ. પછી જ્યારે માલ બજાર ખેતરમાં વાવેતર ટાણે જે ભાવ હોય એ ન ગણવાનો, કે ત્યારે ખેડૂત પાસે માલ ન હોય. જ્યારે નીકળ્યો હોય ત્યારે, કારણ કે એની પાસે એટલી બધી આમ કળા ભીડ, એની તકલીફ હોય કે તાત્કાલિક વેચવો પડતો હોય. અને મગફળીની અંદર પણ એ જ વસ્તુ બની છે. મગફળી 800 રૂપિયામાંથી 1200 રૂપિયા પહોંચી. 800 રૂપિયામાંથી 1200 રૂપિયા પહોંચતા મગફળીને 12 વર્ષ લઈ ગયા. 400 રૂપિયા વધવામાં 12 વર્ષ લઈ ગયા. આપણે ઓપન માર્કેટની વાત કરી છે. સરકાર 1350% ભાવ કહે છે, પણ સરકારી આંકડા એમ કહે છે કે આજ સુધીમાં અમે ક્યારેય 12%થી વધારે ખરીદી નથી કરી શક્યા. ઓકે. એટલે એ લાભ બધાને નથી મળતો, કારણ કે એની પ્રોસેસ એવી હોય, એની પાછળની એના બધા જે પેરામીટર એવા હોય કે એમાં ખેડૂતો નિરાશ થતા હોય, હેરાન થતા હોય, ટાઈમ પણ લાંબો લાગતો હોય, અને બધા વેચી પણ શકે એવી એની બધી એટલી બધી સુવિધાઓ પણ સરકાર નથી આપતી. એટલે મગફળીની અંદર 800 રૂપિયામાંથી 1200 રૂપિયા ઓપન બજાર પહોંચી છે. ટેકાનો ભાવ 1350 રૂપિયા છે, પણ એ શરૂઆતના 3 મહિના ખરીદી કરે ને જેટલા ખેડૂતને વેચાઈ ગયા એટલા, ને બાકીના 90% ખેડૂતોને ઓપન માર્કેટમાં વેચવાનું. ઘઉં છેલ્લા 6 વર્ષથી 450 થી 600ની વચ્ચે હતા. 600 ગયા હતા, પણ અત્યારે છેલ્લા 4 વર્ષથી તો પાછા 450 થી 500ની વચ્ચે છે. બધાને ખબર છે, લોકો ખરીદે છે, એને પણ ખબર છે. જે ડાયરેક્ટ આખા વર્ષના યાર્ડેથી ખરીદતા હોય તો એને એ ફાયદો હોય. પછી દર મહિને 2 મણ જોતા હોય ને દર મહિને અઠવાડિયે 5 કિલો લેતા હોય તો એના માટે થઈને તો એ 800 રૂપિયાનું મણ જ પડશે. 5 કિલોનું જે છે એ 5 કિલોવાળો 40 રૂપિયાનો કિલો પડે છે એને. તો આખી જે કંઈ વ્યાપાર સિસ્ટમ છે એની અંદર ક્યાંક તો એવી સ્ટ્રોંગ પોલિસી નથી કે જેના લીધે જે ઉત્પાદન કરે છે એને માર પડે છે અને જે ખાય છે એને પણ માર પડે છે. જે ખરીદે છે એન્ડ યુઝર જે છે એને પણ મોંઘું પડે છે. તો વચ્ચે કોઈક એવી સિસ્ટમ છે, એ ભ્રષ્ટ સિસ્ટમ હશે, અથવા મંદ ગતિએ ચાલતી સિસ્ટમ હશે, અથવા એવી આંટીઘૂંટીવાળી સિસ્ટમ હશે વિતરણની, ઉત્પાદનની, કે જેના લીધે એ આપણને ખબર છે કે એન્ડ યુઝરની મોંઘું પડે છે. તો સરકારની ખેડૂતલક્ષી એવી કોઈ રાજકીય ઈચ્છાશક્તિનો અભાવ છે કે જેના લીધે ખેડૂતો હેરાન થાય છે, અને આ ભાવે ખેડૂતો આપવા માટે મજબૂર બને છે. તમે કહ્યું કે ક્યાંક વચ્ચે એવી ત્રુટિ છે. આપણે સમજીએ તો વચ્ચેમાં સૌથી પહેલી કડી આવે છે માર્કેટિંગ યાર્ડ, અને તેની અંદર MSP અને અન્ય જે ઓપન બજારમાં માર્કેટિંગ યાર્ડમાં પણ ખરીદી થતી હશે. તમે આટલા સમયથી જણસ APMCની અંદર વેચવા માટે જતા હશો. તમને શું ત્રુટિ દેખાય છે, અથવા તો શું લાગે છે, શું એવો બદલાવ કરવાની જરૂર છે કે જ્યાંથી આ જે ગ્રાહક અને ખેડૂત વચ્ચેનો જે ભાવનો બહુ મોટો તફાવત છે, જે ખેડૂતને નથી મળી શકતો, તે મળી શકે માટે શું થવું જોઈએ, શું કરવું જોઈએ? જો સરકાર MSPના બણગા ફૂંકે છે ઘણા વર્ષોથી, દરેક સરકાર કોઈ પણ હોય, આ હોય કે બીજી હોય. આશા અમરેલા યોજના લાવ્યા, એનું પણ બાળ મરણ થઈ ગયું. પછી ભાવાંતર યોજના લાવ્યા, એનું પણ બાળ મરણ થઈ ગયું. એટલે એને ભાવ દેવા માટેની યોજનાઓ લાવે છે, પણ દ્રઢ રાજકીય ઈચ્છાશક્તિ, જેને કહે ને કે સ્ટ્રોંગ વિલ પાવરના અભાવે ક્યાંક ને ક્યાંક એની કોઈ એવી લાંબી દ્રષ્ટિ પણ નહીં હોય, કે બહુ લાંબુ હોમવર્ક નહીં કર્યું હોય, જેમ વીમા યોજનાનું થયું એવી રીતના એ બધી યોજનાઓના બાળ મરણ થઈ જાય છે. તો માર્કેટિંગ યાર્ડ જે છે તે એક મધ્યસ્થ છે. ત્યાંથી જે દલાલ છે અને વેપારી છે, બરાબર છે, તો તે વેપારી માલ લઈ જાય છે. 3 મહિનાની અંદર એકી સાથે એટલો બધો માલનો ભરાવો થયો કે 5-5 કિલોમીટર સુધી લાંબી લાઈનો હોય.
એકયારે 1000-2000 ખેડૂતો એક દિવસમાં વેચવા માટે આવતા હોય તો કોઈ પણ વસ્તુમાં આટલા બધા વેચવા માટે પડે, એ ખેતીની વસ્તુ હોય કે બીજી ત્રીજી હોય, એટલે માર્કેટની અંદર એને ભાવ ન મળે. એ જ વસ્તુનો જ્યારે સંગ્રહ થાય છે, ખેડૂત પાસે માલ નથી, તો એ જ્યારે વસ્તુ પાછી બજારમાં આવે છે તો એની ઉપરના એના જે કોસ્ટિંગ છે, એને જે ખર્ચાઓ લાગે છે એ તો છે જ, પણ બજારની જરૂરિયાત પ્રમાણે એની નફાખોરીનું પણ પ્રમાણ એની અંદર વધી જતું હોય છે. કારણ કે એને રોકાણ, એમ કહે છે કે મેં રોકાણ કર્યું છે. અરે રોકાણ તો ખેડૂતે 8 મહિના કર્યું હતું, 6 મહિના કર્યું હતું, 4 મહિના કર્યું હતું, એને જોખમ હતું, બરાબર છે. એને ખુલ્લા આકાશની નીચે, ખુલ્લી ધરતીની માથે એને એનું પકાવ્યું હતું. અત્યારે હજી ગઈકાલની વાત કરું તો મારા જ ગામની અંદર ગઈકાલે 10 વીઘાની મગફળીની અંદર એક ખેડૂતે રોટાવેટર મારી દીધું. એ વિડીયો અત્યારે પણ મારી પાસે છે. અમારે પડધરીના એક મીડિયાએ વિડીયો અવર પડધરીમાં અમારે એને મૂક્યો હતો. શું કામ? તો કે મગફળી પીળી પડી ગઈ, એના જમીનની અંદર જે સુકારો હોય કે જે ફૂગનો રોગ હોય આવી ગયો તળિયેથી જ, મગફળી હાવ પીળી પડી ગઈ છે. નહીંતર બહુ વરસાદ થાય અને નાનો મોલ હોય ને તો પીળો પડી જાય, પણ આ તો વરસાદ નથી એટલો બધો, પીળો પડી ગયો. એના માટેની કોઈ સરકાર પાસે યોજના, કોઈ ભંડોળ, કોઈ ફંડ કે કોઈ એમાં કાંઈ છે જ નહીં. એ કાઢી નાખશે ને મકાઈ વાવશે, 2 મહિનામાં મકાઈ કાઢશે ને જેવું જે થશે તો ટૂંકમાં એની વ્યવસ્થા કરશે. તો જે ખેડૂતને જે ભાવ નથી મળતો એની પાછળની બજાર વ્યવસ્થા એટલી સ્ટ્રોંગ નથી, એટલે નથી મળતો. સરકાર ધારે તો કંઈક એના માટેના નિયમો બનાવી શકે છે. જેમ તમે સંગ્રહ ન કરો એના માટે એસમાં ધારો લાગુ પડતો હોય છે ઘણી વખત, કે બજારમાં કોઈ અનાજની, કોઈ જીવન જરૂરિયાતની વસ્તુની ક્રાઇસિસ ઊભી થાય, એની તંગી ઊભી થાય, એટલે સરકારે એમ કે તમારા ગોડાઉનની અંદર તમારે આટલો જ માલ સ્ટોક કરવાનો. પછી વેપારી તો હોશિયાર હોય ને, એટલે એ એક પેઢીમાંથી 4 પેઢીનું રજિસ્ટ્રેશન કરી નાખે. તમને 100 ટનની મંજૂરી આપી છે અને તમારે પાસે 400 ટન છે, તમે 4 પેઢી બનાવી નાખો, પેઢી 2 દિન બની જાય. પેઢી નોખી કરે, એક જ ગોડાઉનમાં માલ ભર્યો, તમારી જ માલિકીનો, તમારે 2 પેઢી બનાવી નાખવાની. આ ભૌમિતભાઈનો માલ છે, આ મનસુખભાઈનો માલ છે, આ રમેશભાઈનો માલ છે 100 ટન. સરકારની 100 ટનની જ ક્રાઇટેરિયા છે ને, 300 ટન માલ સ્ટોક કર્યો છે તો 3 પેઢી બનાવી નાખે. એની પાસે તો રસ્તા છે, પણ એ દ્રઢ રાજકીય ઈચ્છાશક્તિ નથી અને ખેડૂતો પ્રત્યે આજે દુર્લક્ષ છે, એનો ભોગ છેલ્લે ખેડૂતો બને છે. તમે વાત કહી કે ખેડૂતોને પૈસાની જરૂર હોય, એ જણસ તૈયાર થઈ ગયા એટલે મગફળી રાખી ન શકે એટલે તરત એ માર્કેટિંગ યાર્ડમાં વેચી આવે. તો તમને અહીંયા એવું લાગે છે કે ખેડૂતે પણ એ ટેકનિકલી હવે સાઉન્ડ થવાની જરૂર છે? ખેડૂતે પણ એ પ્રકારના ગોડાઉનની અથવા તો સ્ટોરેજની પોતાની સ્વ વ્યવસ્થા કરવાની જરૂર છે? કારણ કે તમે જ કહ્યું કે ભાઈ વેપારીઓ કે દલાલો જે ભાવ, ડિમાન્ડ અને સપ્લાયવાળી જે વાત છે તેની અંદર આખી આ ઘટનાક્રમ થતો હોય છે. તો તમને એવું લાગે છે કે ખેડૂતે પણ આ વ્યવસ્થાની અંદર પોતે જ સહભાગી થવું પડશે, જાત મહેનતે સ્ટોરેજની વ્યવસ્થા કરવી પડશે, તો કદાચ આનું નિવારણ આવી શકે? માલ તૈયાર થયા પછી સ્ટોરેજના અભાવે માલ બગડતો પણ નથી, અને માલ તૈયાર થયા પછી સ્ટોરેજની કેપેસિટીના અભાવે વેચવો પડે છે એવું પણ નથી. પહેલી વાત તો એ બરાબર છે. પણ હવે મગફળી વાવી અને કાઢી એ 4 થી 4.5 મહિનાનો ટાઈમ ગયો. તો એ 4 મહિના સુધી જેને રોકાણ કર્યું છે, ટ્રેક્ટરવાળાનું હોય, દવા ખાતર બિયારણનું હોય, મજૂરનું હોય, એની વાડીએ જે મજૂર કામ કરતો હોય ને એનું આખું વર્ષ ઘર ચલાવવાની જવાબદારી ખેડૂતની હોય. બાકીની ફેક્ટરીઓમાં મહિનો પૂરો થાય ને ત્યારે પગાર આપે, આપણને ખબર છે. કોઈ પણ ધંધામાં, કોઈ પણ વેપારમાં મહિનો પૂરો થાય પછી પગાર આપે. અહીંયા ખેડૂત ઉનાળાનો વાવણી બાકી હોય અને મજૂર આવી ગયો હોય એના દેશમાંથી, અને એનું ઘર ચલાવવા માટે રોજ જે પૈસાની જરૂર પડે છે, રોજ જે વસ્તુની જરૂર પડે છે એ એને આપે છે. 5 મહિના સુધી મજૂરને આપ્યું, ઉત્પાદન આવે એટલે મજૂર પહેલાં એમ કે મારો ભાગ મારે વેચવો છે, અથવા વેચીને મને મારો ચોથો ભાગ આપી દો ભાઈ. સીધી વાત છે, એને જરૂર છે, એના દેશમાંથી ઉધાર ઉછીના કરી હોય, અહીંયા ખેડૂતો દવા ખાતર બિયારણ ટ્રેક્ટર ફલાણું ઢીકણું વ્યવહારિક સંબંધો નાતે એને એ માલ વેચવો હોય એની મજબૂરી છે, કારણ કે એની પાસે આગળ પાછળ બેલેન્સ નથી. ઓકે, એ એટલો સદ્ધર નથી રહ્યો અત્યારે આ કાળઝાળ મોંઘવારીની અંદર કે એને એ માલ વેચવો પડે છે. સ્ટોક કરવાની જગ્યા નથી એટલે વેચે છે એવું નથી. બરાબર, એને વેચવો પડે એમ છે, કારણ કે ઉનાળાના 3-4 મહિના છે કાંઈ વેચાણ ન હોય. પછી ઉનાળાના વૈશાખ મહિનામાં વાવી મગફળી, એ દિવાળીએ મગફળી નીકળી, મગફળી હોય કે કપાસ હોય, એ નીકળી પછી એ વેચશે એટલે 4-5-6 મહિના સુધીનો જે ખર્ચ કર્યો છે એ દઈશે, પ્લસ નવા વાવેતર માટે ઘઉંનું વાવેતર કરવાનું છે, એના માટે ખેડ, ખાતર, પાણી, દવા, બિયારણ લેવાનું છે, તો એના માટેની પછી બીજી વ્યવસ્થા કરવાની છે. એટલે એની આગળ પાછળની જે કંઈ માથેની પરિસ્થિતિ છે એને આધીન રહી અને માલ વેચે છે. માલ ખેડૂતનો ક્યારેય કોઈ વ્યવસ્થાના અભાવે એ વેચતો નથી, પણ એની પરિસ્થિતિ એવી છે, એની પાસે એટલું બેલેન્સ જ નથી એટલે એને વેચવો પડે છે. બાકી ગોડાઉનની યોજના આપે અને ગોડાઉન બનાવે, એ માલ જેને બન્યો છે ને એને ગોડાઉન બનાવવાની વ્યવસ્થા હોય.
બરાબર. કોઈ પણને એમ કે ભાઈ એ જેમ વાહન લીધું હોય તો પાર્કિંગની વ્યવસ્થા હોય એવું જ મકાન એને રાખ્યું હોય, કે ઝૂંપડું રાખ્યું હોય ને પછી એમ કે વરસાદમાં મારી ગાડી પલરીને કાટી ગઈ તો એવું ક્યારેય ન બને એમ. તો માલ બને છે તો એની પાસે વ્યવસ્થા એ કરી લે, પણ મૂળ એ સાચવવા જેટલી એની અત્યારે કેપેસિટી નથી રહી, એટલો એ સદ્ધર નથી રહ્યો કે એ માણસ સાચવે. એને વેચવું એની મજબૂરી છે, તાત્કાલિક વેચવું પડે એને. તો શું કરવું પડે આ સિસ્ટમની અંદર બદલાવ લાવવા માટે? ખેડૂત તરીકે શું કરવાની જરૂર છે? આપણે આક્ષેપ પ્રતિ આક્ષેપ અથવા રાજનૈતિક રીતે કાવા દાવાએ પક્ષીય રીતે થતા હશે, પરંતુ મૂળભૂત રીતે ખેડૂત તરીકે તમને શું લાગે, શું એવા સ્ટેપ્સ લેવા જોઈએ કે આનું નિવારણ આવે અને ખેડૂતોની આવક, હું એવું નથી કહેતો ડબલ ત્રબલ એ બધું એ પોલિટિકલી જે કાંઈ હોય, પરંતુ જેટલું ઉત્પાદન પાછળ ખર્ચ થાય છે તેના પ્રમાણમાં યોગ્ય વળતર મળે, એના માટે શું થવું જોઈએ? જો દુનિયાના તમામ દેશમાંથી એકમાત્ર ખેતી પ્રધાન દેશ આ 70 વર્ષથી 80 વર્ષથી ગાણા ગાઈએ છીએ એકમાત્ર ભારત છે. રાઈટ. તો એમ છતાં ખેતી પ્રત્યેનું જે સરકારી નીતિઓ, સરકારી પોલિસીઓનું જે દુર્લક્ષ છે, કોઈ પણ સરકાર હોય, કોઈ પણ પાર્ટી હોય, કોઈ પણ નેતા હોય, વોટેવર એનાથી કંઈ ફેર પડતો નથી, તો એના પ્રત્યેનું જે એનું દુર્લક્ષ છે એના માટેની કોઈ યોજનાઓ એવી નથી. એ કૃષિ પંચ અલગથી બનાવવાની જે વર્ષોથી માંગણી કરવામાં આવે છે, તો જે એ બનાવવાની વાત હતી કે ભાઈ એના માટે અલાયદું એક પંચ હોય કે એના માટેની સારી પોલિસીઓ બનાવે, સારી યોજનાઓ લાવે, વળતરની હોય કે જે કંઈ હોય તે, તો એ કોઈ ક્યારેય બનાવ્યું નહીં. દેશના જે પગારદાર લોકો છે એના માટે પગાર પંચ છે, એ એના તમામ ખર્ચાઓ, એના ભથ્થાઓ, એને TADA, એને બજારના જે કંઈ મોંઘવારી ભથ્થાઓ છે, શિક્ષણના છે, મેડિકલના છે, એ બધાનો વધારો આની અંદર નાખીને એનો પગાર નક્કી કરે. એ પંચ એનું અલગ છે કે પગાર પંચ, પે કમિશન. તો હવે આ તો 70% દેશની સીધી કે આડકતરી રીતે રોજગારી પૂરી પાડે છે. દેશના જે ઉદ્યોગો છે એના માટેનું રો મટીરિયલ તમામ ખેડૂત પૂરું પાડે છે ને. એ ફૂડ ઇન્ડસ્ટ્રીઝ હોય, એ કાપડ ઇન્ડસ્ટ્રીઝ હોય, એ બેવરેજીસ ઇન્ડસ્ટ્રીઝ હોય કે વોટેવર કોઈ પણ ઇન્ડસ્ટ્રી હોય, મૂળ વસ્તુ તો જમીનમાંથી જ આવે છે ને. રાઈટ. તો એના માટેનું કોઈ અલાયદું જે કહીને કે એનો નિર્ણય લે, એની પોલિસી બનાવે, એના હિતનું વિચારે એવો કોઈ કૃષિ પંચ, કૃષિ નીતિ સરકારે બનાવી નથી. એક સામાન્ય માણસ માંદો પડે છે તેને વીમો છે, દવાખાનામાં દાખલ થાય તેને કવરેજ મળે, ખેડૂતની વસ્તુનું કોઈ કવરેજ મળતું નથી. એની કોઈ યોજનાઓ પાસે કોઈ લઈ શકાય ખરા કે ખેડૂત પ્રાઇવેટ કંપની પાસેથી લેતા નથી કે ઉપલબ્ધ જ નથી? ના, એ કોઈ વીમા કંપની અત્યારે અહીંયા ઉપલબ્ધ, જે પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના આવી હતી 2016માં અને એ 19 સુધી ચાલી, પણ એને પ્રાઇવેટ કંપનીઓને એટલું બધું એની અંદર વળતર જોતું હતું કે જે 55% 58% સુધીનું પ્રીમિયમ હતું એ પણ એને ઓછું પડતું હતું. તો એ જે હોબાળો થયો અને ખેડૂતોને દુષ્કાળની અંદર પણ વીમો ન મળ્યો માઠાવરોમાં, એટલે જે વિરોધ થયો તો પ્રાઇવેટ કંપનીઓ હકેલીને વહી ગઈ. બરાબર. પછી આવી ખેતી માટે થઈને નવી મેં તમને કીધું ને કે જે યોજનાઓ, દરેકમાં યોજનાઓ આવે છે, પણ એ બધી યોજનાઓનું બાળમરણ થઈ જાય છે. બાળમરણ એટલા માટે થઈ જાય છે કે એ યોજનાઓ માટેનું કાં તો એને એટલું હોમવર્ક નહીં કર્યું હોય, એની પાસે એવા ટેકનિકલી સબળ પાસાઓ નહીં હોય કે એનું કોઈ દૂરંદેશી દ્રષ્ટિકોણ નહીં હોય એની અંદર, તો જ થઈ જાય ને એમ. એની પાસે જે હોય નહીં ને આદરી દે, જાહેરાત કરી દે, વાંથી મુખ્યમંત્રી એમ કે તમે 12 વાગ્યા સુધી ગરબા રમજો ને 4 વાગ્યા સુધી ગરબા રમજો, ગૃહમંત્રી કહે, પણ કમિશનર એમ કે અમારી પાસે પરિપત્ર તો આવવો જોઈએ ને. પાડોશી ફોન કરે કે મારા ઘરની બાજુમાં બેન્ડ વાજા વાગે છે, બંધ કરાવો, એટલે પોલીસને જઈને 12 વાગે બંધ કરાવવા પડે. પછી હું એમ કહું કે નહીં, અમારે ગૃહમંત્રીએ કીધું છે રાત આખી ગરબા રમો, પણ અહીંયા કાગળ ઓન પેપર તો કંઈક હોવું જોઈએ ને એમ. તો આ યોજનાઓ જે છે ને એનું એવું કોઈ ઇમ્પ્લિમેશન માટેથી છે જ નહીં એની પાસે. આમ જેને કહીને કે આમ એટલું બધું હોમવર્ક કરીને આમ તળિયા લેવલનો તાગ મેળવીને કર્યું હોય ને એવું નથી. એટલે મોટા ભાગની યોજનાઓનું બાળમરણ થઈ જાય છે. એક જ વસ્તુ છે દુનિયાની અંદર જે લોકોએ, હું તો જો કે બીજા દેશની અંદર કાંઈ ખેતીનો અભ્યાસ કરવા ગયો નથી, પણ એવા લોકોને મળ્યા છે કે જેને દુનિયાના ઘણા દેશની અંદર ખેતીની બધી નીતિઓ, પોલિસીઓ, ત્યાંની સિસ્ટમોનો અભ્યાસ કર્યો છે કે જ્યાં વસ્તુ બને છે સારું જ બને છે. આ દેશની અંદર સોનાની ચીડિયા હતી અને જે કંઈ આજથી 500 વર્ષ પહેલાં, 700 વર્ષ પહેલાં ડચ આવ્યા, હું આવ્યા, ફિરંગી આવ્યા, અંગ્રેજો આવ્યા, પોર્ટુગીઝ આવ્યા, શું કામ આવ્યા હતા? તો કે અહીંયા મરી મસાલા, તેજાના અને ખેતીની જણસી એવી કિંમતી હતી કે જે દુનિયા આખીની અંદર એની જરૂર પડતી, એટલે વેપાર કરવા આવ્યા હતા. વેપાર શેનો કરવા આવ્યા હતા? ત્યારે મોબાઈલનો, ટેકનોલોજીનો કે કાંઈ સોફ્ટવેર કે હાર્ડવેર તો કંઈ હતું નહીં. વન એન્ડ ઓનલી ખેતીમાં બનતી વસ્તુ હતી અને કિંમતી વસ્તુ, મરી મસાલા અને તેજાના. બાકી ઘઉં કપાસનો વેપાર કરવામાં એને રસ નહોતો. કિંમતી વસ્તુઓ જે હતી મરી મસાલા, એના વેપાર માટે અહીંયા આવ્યા હતો. મતલબ અહીંયા તેદીએ પાકતો હતો ને હજી પાકે છે. બરાબર છે. આખી દુનિયાને અહીંયા આવવું પડતું હતું વેપાર કરવા માટે. એવી સરસ મજાની બજાર સિસ્ટમ હતી, એવું સરસ મજાનું ઉત્પાદન થતું હતું અને એ વસ્તુ બીજા દેશમાં વેચીને એ લોકો અહીંયા કમાઈ શકતા હતા ને. તો અત્યારે અહીંયાને વેચીને ખેડૂત નથી કમાઈ શકતો. તો ક્યાંક તો કાચું કપાણું છે.
સરકારની એવી કોક તો બજાર નીતિ જે કંઈ હોય વેપાર નીતિ હોય કાંઈક તો એવી ભૂલ ભરેલી કે ઢીલી કે ઊંધે રસ્તે હશે કે અહીંયા ઉત્પાદન કરીને અહીંયા એને વેચવું છે તોય ખેડૂતને ખોટ જાય છે. જે સ્વામિનાથન કમિટીના બળગા ફૂંક્યા હતા કે સ્વામિનાથન કીધું હતું કે C2+50% એની જે પડતર છે, લાગત છે, તમામ ખર્ચો, જમીનનું ભાડું, દવા, ખાતર, બિયારણ, ખેતર, ડીઝલ, ટોટલ વસ્તુ ચડાવીને પછી 50% નફો ચડાવીને એને દેવાનું છે. તો સરકાર 50% નફો તો નથી જ ચડાવી શકી, પણ જે પડતર છે જે એને MSP ગઈ મિનિમમ સપોર્ટ પ્રાઇઝ, તો એ વસ્તુ એની બજારમાં 10% જ લોકોની ખરીદી શકે છે, બાકીના ઓપન બજારમાં વેચવા મજબૂર બન્યા છે. વન એન્ડ ઓનલી ખેડૂતને એની વસ્તુનો એની મોંઘવારી પ્રમાણે, એની જીવન ધોરણ ચલાવવા માટેની મોંઘવારી, ખેતી કરવા માટેની મોંઘવારી પ્રમાણે એને ભાવ જોઈએ છે. હજી પરમ દિવસની વાત કરું હું તમને, 15મી ઓગસ્ટે લાલ કિલ્લા ઉપર પ્રધાનમંત્રીએ કીધું, લાઈવ આખી દુનિયાએ સાંભળ્યું કે ભાઈ 3000 રૂપિયાનું જે દુનિયાનું આંતરરાષ્ટ્રીય બજાર યુરિયાનો ભાવ છે, યુરિયાની એક થેલીનો પ્રધાનમંત્રી બોલ્યા 15મી ઓગસ્ટે 3 દિવસ પહેલાં, એ અમે 300 રૂપિયામાં ખેડૂતોને આપીએ છીએ. એની વાત સાચી છે, પણ એ બધું જ ખાતર જે છે ને, પોટાશ છે, યુરિયા છે, ડાયોમોનિયા છે, ફેસ્ફરસ છે, જે કંઈ ખાતર છે ને એમાંથી 70થી 90% ખાતરોની આયાત કરવી પડે છે. તો દેશની તિજોરી ઉપર ભાર પડે છે, સ્વાભાવિક છે, બરોબર છે. હવે અહીંયા જે ખેતીની વસ્તુ બને છે એને વિદેશમાં તમે નિકાસ કરો તો દેશને હુંડિયામણ મળે. આખા દેશની અંદર સૌથી હુંડિયામણ કમાઈને આપતી હોય તો એકમાત્ર ચા છે. આપણા ભારતની અંદર સૌથી વધારે જો સરકાર હુંડિયામણ કમાતી હોય નિકાસ કરીને તો એ ચા છે. કારણ કે અમુક જે હોય ભૌગોલિક પરિસ્થિતિ એના આધારે બધી જગ્યાએ ચા ન બનતી હોય, ઉગતી ન હોય, પીવાતી હોય બધે પણ ઉગતી ન હોય, તો સૌથી વધારે હુંડિયામણ ચા આપે છે. તો એવી જ રીતના એ આખી કોમર્શિયલાઇઝેશન થઈ ગયું છે ચાનું. એટલે તો એવી જ રીતના બીજી ખેતીની જણસીઓ જે છે કે જ્યારે દુનિયાના બીજા છેડે એનો એટલો બધો ભાવ વધારો હોય અને અહીંયા કોઈ એનું ધણી ન થતું હોય, તો એ તો સરકારની જે કંઈ આયાત નિકાસની નીતિ હોય, વેપાર નીતિ હોય, વાણિજ્ય નીતિ હોય, એને કરવાનું હોય ને. એટલે ખેડૂતને ભાવ જોઈએ છે. કોઈ પ્રકારની સબસિડી, કોઈ પ્રકારની લોભ લાલચ, કોઈ પ્રકારનું ક્યાંય બીજા ધંધાવાળા કેમ નથી માંગતા ભાઈ કોઈ? શું કામ? તો કે એને એની જરૂરિયાત પ્રમાણેનો એની અંદર ભાવ વધારો કરીને વેચે છે. એને 70 રૂપિયાનું આવ્યું છે તો 85નું વેચશે, 150નું આવ્યું છે તો 180નું વેચશે, 700નું આવ્યું છે તો 900નું વેચશે. પણ ખેડૂત જ એક એવો છે કે 5 વર્ષ પહેલાં એને 450ના ઘઉં વેચાતા અને આજે 450ના ઘઉં વેચા. 5 વર્ષ પહેલાં એ ડીઝલ 60 રૂપિયાનું કે 70 રૂપિયાનું કે 80 રૂપિયાનું લેતો હતો, અત્યારે 100 રૂપિયાનું ડીઝલ લે છે. તો એ આજે જે છે ને કે કોઈ સંજોગોમાં ન પરવડે એવી રીતના ભાવમાં એ વેચવા મજબૂર બન્યો છે. એટલે ખેતી છોડી, એટલા માટે થઈને ગામડા છોડ્યા, એટલા માટે થઈને ખેતી ભાંગી. એના બે છેડા તો એમાં ભેગા થવા જોઈએ ને. હા, એક વાસ્તવિકતા છે કે રસોડે પહોંચતા મોંઘું પડે છે, પણ આ વસ્તુ અત્યારે હાલની તકે 450માં અબજો રૂપિયાના ઘઉં આ વર્ષે સરકારે વેચ્યા, મેં વેચ્યા, બરાબર છે, અમે વેચ્યા. ઓપન બજારમાં 450ના ઘઉં ગયા છે, તો એ તો 6 વર્ષથી 450ના વેચીએ છીએ. જ્યારે કદાચ 600 ગયા હશે તો ક્યારે? તો કે વાવેતર ટાણે. વાવેતર ટાણે તો ખેડૂતના ઘરમાં ઘઉં હોય નહીં. જે લોકો ખરીદીને સ્ટોક કરે છે એ ક્યારે કરે છે? તો કે શરૂઆતના 3 મહિનામાં, ફાગણ ને ચૈતર મહિનો જે છે કે જ્યારે ઘઉં નીકળ્યા છે ત્યારે એને સ્ટોક કરી લીધો. ડિમાન્ડ કાયમી રહેવાની છે. 10-15% ખેડૂતો એવા છે કે જે સંગ્રહ કરી શકતા હોય, જગ્યા હોય અથવા તેની પાસે એટલી ક્ષમતા હોય. મૂળ વસ્તુ એક જ છે. જેવા મેં દાખલા તરીકે યોગેન્દ્ર યાદવ છે, યોગેન્દ્ર શર્મા છે, તો આ લોકોએ બહુ પ્રવાસો કર્યા છે. આવા ઘણા લોકો છે કે જેને અમે મળ્યા છીએ કે પ્રાઇઝ પોલિસી, કે એને એની જણસીનો ભાવ મળવો જોઈએ. કોઈ પણ ધંધાને એનો ભાવ મળે તો અને તો જ એ ધંધો, એ વેપાર, એ ઉદ્યોગ ટકી શકે છે. એ બીજી સબસિડીઓની જે આપણે વાતો કરીએ છીએ, વાત સાવ સાચી છે, એમાં ના નહીં, પણ એ આભ ફાટ્યું હોય ને ત્યારે થીગડા મારવા જેવી વાત છે. અને એ પાસેરમાં પૂણી બરાબર વાત છે. એટલે એ ભાવ મળે એના માટે થઈને લોન આપણે કહીએ ને કે સરકાર આ વખતે આપણને વગર વ્યાજની લોન આપે છે, તો દેવાદાર બનાવ્યો ખેડૂતને કે ભાઈ 4 લાખ કરોડ રૂપિયાનું દેણું ખેડૂતો માથે છે ગુજરાત ભારતના. દેવાદાર ક્યાં બનાવવાનો? તેને ભાવ દેવાનો હતો ને. તો એના લોન જોતી જ નથી. લોન જોતી જ નથી. એને લોન નથી જોતી, એને ભાવ જોઈએ છે. એને જે વસ્તુ બનાવે છે, જે વસ્તુ વેચે છે. આજે કોઈ પણ માણસ ધંધો શેમાં કરે તો કે જેમાં નફો હોય એ ધંધો કરે. ઘણા લોકો ધંધો ફેરવે કે ભાઈ આમાં કરતાં ઓમાં મને નફો સારો હતો એટલે મેં એ ધંધો કર્યો. એમ નફાવાળો ધંધો ખેતી હોત તો ખેડૂતો ખેતી છોડત નહીં. અને જે ડબલ આવકની વાત છે, ડબલ તો છોડી દઈએ આપણે, કદાચ માની લઈએ, ચાલો ડબલ તો નથી જ થઈ એની આવક, પણ એને જે બીજી વસ્તુ ખેતીને લાગત વસ્તુનો જે ભાવ વધારો આવ્યો એના પ્રમાણમાં એને આનો ભાવ મળ્યો હોત તો પણ થોડે ઘણે અંશે ખેડૂતો ખેતીમાં ટકી રહેત. તમારા દીકરાને ખેતી કરાવવા માટે
તમે ફિલ્ડમાં ઉતારો ખરા કે નહીં? એક ખેડૂત તરીકે શું કહેશો? ના, કોઈ ખેડૂતનો દીકરો 100માંથી 99 લોકો એવા છે કે જે એમ કહે છે કે ના, હું મારા દીકરાને ખેતી નહીં કરાવું. અને 100માંથી 99 નહીં પણ 100માંથી 100 એમ કહે છે કે હું મારી દીકરીને ખેતી કરતો હોય ત્યાં મારી દીકરીને નહીં દઉં. આ જે સામાજિક અનબેલેન્સ થયું છે, આ સંતુલન જે બગડ્યું છે, એ શું કામ બગડ્યું? તો એમ કોઈ દિવસ કોઈએ નથી કીધું કે મારો દીકરો, કોઈ એમ કેમ નથી કીધું કોઈ દીકરીએ, ખેડૂતની દીકરી હોય તો ભલે, સિટીવાળા વેપારી કે કોઈ બીજી જ્ઞાતિની દીકરી હોય તો ભલે, એને એમ ક્યારેય નથી કીધું કે હું વકીલને મારી દીકરી નહીં દઉં, કે હું કોઈ સારી કરિયાણાની પેઢી લઈને બેઠો હોય છે એનું મારી દીકરી નહીં દઉં, કે મારા ડૉક્ટર છે ને મારી દીકરી નહીં દઉં, કે બેંકમાં કે કોઈ પણ જગ્યાએ નોકરી કરતો હોય છે ને મારી દીકરી નહીં દઉં. આવું કોઈ દી નથી કીધું, કોઈ સમાજે નથી કીધું એમ. તો એકમાત્ર ખેતી કરે છે ને દીકરીને દઉં એમ શું કામ કીધું? તો કે સાચી પરિસ્થિતિ એને ખબર છે એટલે કીધું ને દીકરીનો બાપ એવું શું કામ ઈચ્છે? ખેતીની કિંમત અહીંયા દુકાન હોય ને, દુકાનની કિંમત 50 લાખ રૂપિયા હોય અને વા ખેતીની કિંમત 5 કરોડ રૂપિયા હોય, મૂળ કિંમત ગણો તો, બરાબર છે, 2 કરોડ 5 કરોડ 10 કરોડ જેવી જમીન એ લોકેશનને વીઘા પ્રમાણે. રાઈટ. તોય એ અહીંયા દુકાન કદાચ ભાડે હોય તો હાલશે, હાલો માની લઈએ, કદાચ ઘરની ન હોય ને ભાડે હોય ને તોય કે એ આ એક જે આખી જે વેદના છે ને, એ એને ખબર છે કે હું મારા દીકરાને ખેતી નહીં કરાવું, મારી દીકરીને ખેતીમાં દઈશ નહીં. તો આનો મતલબ એ થયો, એટલી બધી ગંભીરતાપૂર્વક આપણે જોઈએ ને કે આની હદ ક્યાં ગઈ હશે, ત્યારે આવું એને કેવું પડ્યું હશે ને. એ તો ખેતીમાં છે માની લઈએ, બરાબર છે, પણ હવે એ કે અમે આ ઉંમરે ક્યાં જાય, અમારાથી શું થાય? કંઈ નવો આઈડિયા, નવું ઇનોવેશન એની કીધે થાય નહીં, નવું રોકાણ કરવાની એની પાસે ક્ષમતા નથી, બજારનો એને અનુભવ નથી જે આ હરીફાઈને. એટલે આ જે આખી જે અનબેલેન્સ થયું છે, ખેતીને પ્રત્યેનું જે સરકારનું દુર્લક્ષ છે, સરકારની ખેતી માટેની સ્ટ્રોંગ પોલિસી નથી, બરાબર છે, અને ઘણી બધી રીતે ખેડૂતોને ખેતીને અને આમ જેને કહે ને કે ગામડાની શહેરની ચમક દમક જે છે ને એને ઉજળી રાખવા માટે એને જે સસ્તો મેનફોર્સ જોઈએ છે ને એ ગામડેથી લઈ આવે છે. ગામડા ખાલી થઈને શહેરમાં આવશે તો શહેરની ચમક દમક દેખાય ને. શહેરમાં જે કંઈ એને આમ ચકાચૌંધ રોશની કરવી છે, મતલબ બધું આંજી નાખે એવો શહેરનો વિકાસ કરવો છે, તો એના માટે થઈને સસ્તો મેન પાવર જોઈએ, એ ગામડેથી લઈ આવે છે અને ગામડે ખેતી ભાંગે છે. એટલે ખેતી પ્રત્યેનું દુર્લક્ષ જે છે ને એ ધીરે ધીરે આવનારા સમયની અંદર ખેડૂતોના ભોગે જે બન્યું છે. તો એક સીધો સાદો દાખલો દઉં ને તો હજી 15 વર્ષ 20 વર્ષ પહેલાં અમારા ગામની અંદર કોઈને કોઈ વ્યક્તિ રેકડીમાં નમક લઈને વેચતું હતું, રેકડીમાં નમક લઈને વેચતું હતું, તો એ કોઈ ભંગારના હાટે કે કોઈ ₹2 2 રૂપિયાના કિલોને એમ આપતા હતા. એમ શહેરમાં પણ નમક વેચાતું હતું, છૂટું વેચાતું હતું. તો એ જ નમક અત્યારે 10 રૂપિયાથી લઈને 40 રૂપિયા સુધી છે. ઘઉં કરતાં નમક મોંઘું થઈ ગયું. શું કામ? તો કે તે હવે મોટી કંપનીઓના હાથમાં આવી ગયું. આ નિરમાનું નમક છે, આ ટાટાનું નમક છે, આ દાંડીનું નમક છે, અંકુરનું નમક છે. હું વેચું છું, મને ખબર છે, મારી દુકાનમાં 10 રૂપિયાથી લઈને 40 રૂપિયા સુધી કિલો નમકનો ભાવ છે. એ 100% જેને કહીને કે કંપનીના હાથમાં વહી ગયું. એટલે એવી રીતના આ વસ્તુ ખેતી જ્યારે 100% કંપનીના હાથમાં જશે ને તે દિવસે દેશના દરેક નાગરિકને પેટ ભરવા પૂરતું અનાજ મેળવવું ને એ પણ બહુ એટલે બહુ હીરા જવાહરાત જેવું મોંઘું લાગશે. અને અત્યારે પણ એ પરિસ્થિતિને ઉપર થીગડા મારીને સરકાર 80 કરોડ લોકોને મફત અનાજ આપે છે. નહીંતર એ જ આ અનાજની બાબતમાં બળવો કરી પેટની ભૂખ કોઈને ન મૂકે, ઘરના છોકરાઓને ખાઈ જાય. 56 દુષ્કાળમાં 125 વર્ષ પહેલાં અમારા ગઈઢા કહેતા કે તેથી માણાને ખાઈ જાય ને એવી પરિસ્થિતિ હતી. 125 વર્ષ થયા, વિક્રમ સંવત 1956ની વાત કરું છું. એ પરિસ્થિતિ જોયેલી છે લોકોએ. તો એ પરિસ્થિતિ ઊભી ન થાય, વર્ગ વિગ્રહ ન થાય, સમાજ વિગ્રહ ન થાય, એટલે એને એમનેમ ઢાંકી રાખવા, બરાબર છે, એને ઢાંકી રાખવા, જે અંદરની આગ છે એને ઠારવા માટે રાખ નાખવા જેવું કામ સરકાર કરે છે. અને 80 કરોડ લોકોને એ મફત અનાજ આપે છે. એને રોજગારી જોઈતી હતી ને, એને રોજગારીની સુરક્ષા જોઈતી હતી ને, પણ એની જગ્યાએ મફત અનાજ આપી અને ઢાંકી દીધા. માણસને મજબૂત બનાવવાની જગ્યાએ નબળો બનાવ્યો. અને બીજું નેશનલ સેમ્પલ સર્વે એમ કહે છે કે અત્યારે દેશના 19 કરોડ લોકો સાંજે ભરપેટ જમી નથી શકતા. પેટ ભરીને લોકો જમ્યા વગર સૂઈ જાય છે મજબૂરીથી, એવા 19 કરોડ લોકો આ દેશની અંદર છે. તો એના માટે હવે ખેતીને પ્રાધાન્ય આપવું જ પડશે, ખેડૂતને જીવતો રાખવો જ પડશે. ગઈકાલે ડેરીના જે એકહથ્થું શાસન જેનું ડેરીમાં વર્ષોથી છે એને એવું જયેશભાઈ રાદડિયાએ એવું કીધું કે ડુપ્લિકેટ દૂધ ચલાવી લેવામાં નહીં આવે. સારી વાત છે ને, ડુપ્લિકેટ દૂધ બંધ થઈ જાય ને તો જે સારું દૂધ બનાવે છે ને એને ભાવ મળે,
એને ભાવ મળે, એ જીવતો થાય, એને દૂધનો ભાવ મળે ને તો જે લોકોએ ઢોર કાઢી નાખ્યા છે ને એ પાછા એ બાજુ વળે કે ભાઈ આમાં તો 2 પૈસા મળે એમ છે, તો એ કે આપણે કરીએ, હાલો ને ધંધો, કોઈ પણ માણસ કરે ને એમ. તો એ ડુપ્લિકેટ દૂધ આવે છે એ બધાને ખબર છે, જેટલું ઓરિજિનલ છે એના કરતાં ડબલ ડુપ્લિકેટ દૂધ આવે છે. એ મોટી મોટી સહકારી ડેરીઓના પાઉચમાં પેકિંગ થઈને આવે છે, એ બધાને ખબર છે. જે મલ્ટીનેશનલ બ્રાન્ડ છે ને, જે એના જ પાઉચમાં પેકિંગ થઈને આવે છે, એ બધાને ખબર છે. એટલે તો એ વ્યક્તિએ કેવું પડ્યું ને કે હવે સરકારી ડેરીમાં, અમારી સહકારી ડેરીઓમાં ડુપ્લિકેટ દૂધ નહીં ચલાવી લેવામાં આવે. તો આટલા વર્ષ ચાલ્યું ને, આટલા વર્ષ ચાલ્યું, હકીકત છે, પ્રશ્નાર્થ છે. આ એક અચંબામાં પડે એવી મેટર છે કે હવે ચલાવી લેવામાં નહીં આવે એનો મતલબ થયો કે આટલા વર્ષ ચાલ્યું, જે ભૂલથી ચાલ્યું, જે બેદરકારીથી ચાલ્યું, કે જે રીતના ચાલ્યું, એનો ભોગ જનતા બની. તો આખરે આ ગામડાને જો નવો રૂપિયો છે ને ગામડે જ પેદા થાય, રેવન્યુ જનરેટ ક્યાંથી થાય? ગામડેથી થાય. જે ઉત્પાદન આવ્યું, સારું ઉત્પાદન, સારો ભાવ મળ્યો, તો એ પૈસા ખેડૂત ક્યાં નાખવાનો? ક્યાંક ને ક્યાંક ખેતીમાં નવું કરશે, કોઈ સાધન ખરીદશે, તો એના માટેનું પાછું માલ ખરીદવા, ટ્રેક્ટર લેવા, કે સિમેન્ટ લેવા, કે રેતી લેવા, કે કાંઈ પણ દાગીના લેવા માટે, છોકરા પહેરાવા, મકાન બનાવવાની ચીજ વસ્તુ લેવા માટે પાછું આવશે તો શહેરમાં ને, સિટીમાં જ આવશે. તો શહેરના વેપાર છે, શહેરના ઉદ્યોગ છે, એ ધમધમશે ને. ખેડૂતના ઘરમાં અત્યારે આપણે એમ કહીએ કે રિયલ એસ્ટેટમાં પૈસો બ્લોક થઈ ગયો, કે શેર માર્કેટમાં પૈસો બ્લોક થઈ ગયો. ખેડૂત એક જ એવો છે કે પૈસો બ્લોક જ ન થાય. જેવું આવ્યો ને એવો 50% તો પ્લાનિંગ એવું હોય કે જેથી માલના પૈસા લેવા યાર્ડમાં ગયો હોય ને તેથી જ અડધા વાપરીને આવે. એવું અગાઉ એને બધી ભરત ભૈર હોય, ગણતરી કરી રાખી હોય કે ભાઈ મગફળી 150 મણ ગઈ છે, આ 1,90,000 આવે ને એમાંથી 70,000 તો આપણે લઈને જ આવવાનું છે ભેગું. જે કંઈ આ છાપરું બનાવવાનું છે તો સિમેન્ટના પતરા લઈ લ્યો, લોખંડના એંગલ લઈ લ્યો, સિમેન્ટની 3 થેલી લઈ લ્યો, એનું બધું ગણતરી કરેલી હોય. એટલે જેવો માઠું વરો પડે ને તો એને પાસે ભેગું નથી થઈ જતું, દુષ્કાળ પડે ને તો એ મરી નથી જતો. મતલબ એને જે કંઈ પૈસો આવે છે તાત્કાલિક એના એ રોટેશનમાં ફરી જાય છે. પૈસો બ્લોક, ખેતીની આવક ક્યારે બ્લોક થતી જ નથી, કરતો જ નથી ખેડૂત. કારણ કે એક તો એની પાસે એટલી બેલેન્સ કરવા જેટલી ક્ષમતા નથી, અને જેટલું આવવાનું હોય એથી જાજુ તેને ચિતરી લીધું હોય કે જો હારી કરીને માંડવી પાકે ને તો કૂવો ગાળવો છે. 4 થી 6 લાખ રૂપિયાનો કૂવો ગરાય અત્યારે. 1 ફૂટ કૂવો ગાળવાનો ભાવ 5,000 રૂપિયા છે. પછી મોટરને, પાઇપને, વાયરને, એ તો બધું અલગ. 80 ફૂટનો કૂવો ગારે તો 4 લાખ રૂપિયાનો કૂવો થયો. એને નક્કી કર્યું હોય કે હારો કરીને કપાસને માંડવી થાય તો અડધા કોક પાસેથી ઉછીને લઈ લી, અડધો કૂવો ગારી નાખ્યો ને. તો પૈસો ફરે છે ખેડૂતમાં, નવો પૈસો ગામડે ઉત્પન્ન થાય છે એની શહેરમાં આવે છે, શહેરના વેપાર ધંધા ઉદ્યોગ હાલે છે. તો ગામડાને આબાદ રાખશું, ગામડાને સમૃદ્ધ રાખશું તો શહેરની ચમક દમક જે છે ને એથી હજી વધારે આવશે. અને એટલે જ તો મહાત્મા ગાંધીએ કીધું હતું કે સાચું ભારત ગામડામાં વસે છે અને ભારતનો આત્મા ગામડામાં વસે છે. ચોક્કસથી અમારી સાથે જોડાયા અને આ વિસ્તૃત ચર્ચા કરીએ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આ હતા રમેશભાઈ કે જેમને ખેતી સાથે જોડાયેલી વાસ્તવિક પરિસ્થિતિ છે તે આપના સમક્ષ મૂકવાનો એક પ્રયત્ન કર્યો છે. મૂળભૂત રીતે સમજવાની વાત એ જ છે કે યોજનાઓ સરકાર ઘડી દે છે, ઘણી ખરી યોજનાઓની અમલવારી થાય છે, ખૂબ સારી બાબત છે. સરકાર એ દૃષ્ટિકોણથી કામ કરે છે એ પણ આવકારદાયક છે. પરંતુ શું એ યોજના અમલી બન્યા પછી શું એ છેવાડાના એક ખેડૂત સુધી પહોંચે છે કે નહીં, એ ખેડૂતને એ પ્રમાણે તેનો લાભ મળે છે કે નહીં, એ મામલે કોઈ વખત રીચેકિંગ થાય છે ખરા? તો કદાચ તેનો જવાબ હશે ના. યોજનાઓ બનાવવી સહેલી છે, યોજનાઓની જાહેરાત કરવી સહેલી છે, પરંતુ તેનું અમલીકરણ એ છેવાડાના માણસ સુધી થાય એ પ્રકારની વ્યવસ્થા ગોઠવવી એ મને ક્યાંક એવું લાગે છે કે ગુજરાતની અંદર અને ભારતની અંદર હજી પણ જરૂરી. બીજી બાજુ જ્યારે શહેરમાં વસતો એ વ્યક્તિ એમને મોંઘવારી નડે છે, પરંતુ ક્યારે એ વ્યક્તિ એવું પણ નથી વિચારતા હોતા કે ગામડે જે આ વસ્તુનું ઉત્પાદન કરી રહેલા ખેડૂતો છે શું તેમને તેમના ખર્ચ પ્રમાણમાં પૂરતું વળતર મળે છે કે કેમ. ઘણા ખરા દર્શકો એવા હશે કે જે લોકો આજે પણ શહેરી વિસ્તારમાં ગામડા છોડીને, નાનું સેન્ટર છોડીને અહીંયા રોજગારી માટે આવ્યા છે. કારણ એક જ છે કે તેઓ પણ વિચાર કરી રહ્યા છે કે આમાં આપણું ભવિષ્ય નથી, એટલા માટે છોડી રહ્યા છે. અને બીજી એક વાત જે આપણા બધા જ લોકોને ખબર છે એ પણ કે પ્રાઇવેટ સેક્ટરને ખેતીમાં હાઈએસ્ટ ઇન્ટરેસ્ટ છે. શું કામ? તો કે એ લોકો પાસે પૈસા છે. અને રમેશભાઈએ સમજાવ્યું એમ કે જો ખેડૂત પાસે પૈસા હશે તો સ્વાભાવિક પણ એ પણ નવી ટેકનોલોજી અપનાવશે, એ પણ નવા કંઈક અખતરા કરશે, નવું રિસર્ચ કરશે અને સાથે એની ખેતી ડેવલપ કરશે. પરંતુ એ ત્રુટિ જે સર્જાઈ રહી છે તેના કારણે આ સામાજિક અને ખેતીની અંદર ઇમ્બેલેન્સ સર્જાઈ રહ્યું છે, તેનું આપણે સૌ સાક્ષી છીએ. આ
વિડીયોને લઈને આપના પ્રતિભાવો શું છે, આપને શું લાગી રહ્યું છે, રમેશભાઈએ જે વાત કહી તેમાં આપનું શું માનવું છે, કમેન્ટ બોક્સની અંદર કમેન્ટ કરીને જરૂરથી જણાવશો. ફરીથી મળીશું આ પ્રકારના ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે, ચર્ચા સાથે. ત્યાં સુધી આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર. સત્યાર્થ મંથનની યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પ્રેસ કરવાનું, સાથે જ સત્યાર્થ મંથનનું ફેસબુક પેજ લાઇક અને ફોલો કરવાનું અને ઇન્સ્ટાગ્રામ પેજ સાથે જોડાવાનું પણ આપ ચૂકશો નહીં. અત્યારે બસ આટલું જ. મને આપશો રજા. આપ જોડાયેલા રહો સત્યાર્થ મંથન સાથે. નમસ્કાર.